હેલો દોસ્તો, નમસ્કાર. આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણવાનું છે સમાજશાસ્ત્ર અને એમાંય સમાજશાસ્ત્રનો પરિચય. આ એક આવડી જાય એટલે લગભગ સમાજશાસ્ત્રમાં બધું આવડી જાય, કારણ કે સમાજશાસ્ત્રની શરૂઆત અને મહત્ત્વના સમાજશાસ્ત્રીઓ, ઉદ્ભવ અને એમને લગતી ઘણી બધી બાબતો, સમાજશાસ્ત્રનો પાયો કહી શકાય, એ આ પહેલા પાઠમાં છે, ધોરણ 11નો સમાજશાસ્ત્ર. અને બસ સાવ સહેલી રીતથી મસ્ત મજાનું આઈએમપી સમજાય એ રીતના, અને એ પાછો રાઇટિંગથી અને આપી છે વાંચા મેં. તો શરૂ કરીએ આપણે સમાજશાસ્ત્ર ચેપ્ટર 1 ધોરણ 11. शुरू करता पहला कुछ हो जाए. यस, शायरी गजल, प्रेरणात्मक गजल. प्रेरणा એટલે આપણી સુષુપ્ત શક્તિને બૂસ્ટર ડોઝ આપવો. કામ કરવાની શક્તિ ઘટી ગઈ હોય, રસ ઘટી ગયો હોય, ત્યારે બે ત્રણ પંક્તિ હો જાય એટલે વળી પાછો છે બોર્નવિટા મળી જાય, બૂસ્ટ મળી જાય આપણને. ઓકે, ચાલો શરૂ કરીએ એક બે ચાર દમદાર ગઝલ પંક્તિથી. આત્મવિશ્વાસની છે કુમારીની કે મળ્યું છે ઠામ ઠેકાણું, ઘણા વર્ષોની મહેનત છે. નથી તૈયાર આ ભાણું, ઘણા વર્ષોની મહેનત છે. વાહ ભાઈ વાહ. આપણે મંજિલ સુધી પહોંચીએ ત્યારે આ પંક્તિ બોલવાની છે. મળ્યું છે ઠામ ઠેકાણું. ઠામ ઠેકાણું એટલે હવે ફિક્સ આપણી જગ્યા. ઘણા વર્ષોની મહેનત છે. આપણે જે મુકામ પર પહોંચ્યા છીએ ત્યાં પહોંચવામાં ઘણા વર્ષોની મહેનત છે. નથી તૈયાર આ ભાણું, ઘણા વર્ષોની મહેનત છે. તૈયાર ભાણું આપણે સ્વીકાર્યું નથી, આપણી ખુદની મહેનત છે. જિંદગીના વમળ વચ્ચે પણ જેણે જાતને સંભાળી છે, હાર્યા પછી પણ જીતવાની એણે જ બાજી પાડી છે અથવા બાજી મારી છે. તો મિત્રો, હારી ગયા પણ હારીને બેસવાનું નથી. જીતવા માટે હાર્યા પછી તરત ઊભું થવાની જેની તેવડ છે, એનો જંગ હજી જારી છે, એની જીત બાકી છે. મંજિલ મળે ન મળે એ તો મુકદ્દરની વાત છે, બરાબર ને? મંજિલ મળે ન મળે એ તો મુકદ્દરની વાત છે. મુકદ્દર એટલે લક, ભાગ્ય. પણ આપણે તો મહેનત કરવામાં જ રાત દિવસ બાકી છે, બરાબર? રોજ ડૂબીને સૂરજ આપણને એ જ શીખવે છે કે અંધારું ગમે તેટલું ગાઢ હોય, સવાર ચોક્કસ આવે છે. સવાર ચોક્કસ આવે છે. એમ આપણી પણ સવાર આવશે. ધીરજ ધરો. કોણ કહે છે આકાશમાં કાણા નથી પડતા? પથ્થર તો ઉછાળો કોઈ એકવાર પૂરા દિલથી. આકાશમાં પણ ચીંડું પાડી એકાય, પણ તકદીરથી, ભાગ્યથી, મહેનતથી એકવાર પથ્થર ઉપાડી તો જવો. અને રાજેશ વ્યાસ મિસ્કિનની સરસ મજાની ગઝલ છે કે તારું કશું ના હોય તો છોડીને આવતું, અને તારું જ બધું હોય તો છોડી બતાવતું. એક બાજુ આવવાની વાત કરે છે, ત્યાગ કરવાની વાત કરે છે, અને એક બાજુ ત્યાગ કરીને જવાની વાત કરે છે. સમજાય ને સમજાય, ગઝલ છે ભાઈ, ગઝલ પઝલ કહેવાય. પણ આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હર વખત શું માત ખાઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને જ માત કરીએ. અમે રાખમાંથી એ બેઠા થવાના, અમે રાખમાંથી એ બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના, અને ભલે જળ ન સિંચો તમે તે છતાંય. જળ એટલે પ્રેરણા, મદદ ન કરો એમ. ભલે જળ ન સિંચો તમે તે છતાંય, અમે ભીંત ફાડી ઉગી જવાના, અમે ભીંત ફાડી ઉગી જવાના. આ રીતે આપણે ભીંત ફાડીને ઉગવાનું છે, આગળ વધવાનું છે. શરૂ કરીએ આપણે પહેલો પાઠ આપણો.
શરૂઆતમાં જ તમને એક મસ્ત મજાનું મેં છે ને એક ફર્મો આપી દીધો છે. પહેલાં આપણે એ જોઈએ. સેટ કરી દો. થોડીક રાહ લાગશે. બસ હવે એક વસ્તુ તમને કહી દઉં કે તમારે યાદશક્તિ વધારવા માટે તમારી સાથે લખતા રહેવું પડશે. હવે તો ટેકનોલોજીની દયા છે કે ઇયરફોન કાનમાં હોય તો તમારા 2 હાથ ખુલ્લા રહી શકે છે. તો સાંભળતા સાંભળતા, જોતા જોતા બુક અને પેન સાથે રાખો. 2-3 કલરની પેન રાખો અને આઈએમપી લાગે, ન આવડતું, અઘરું લાગતું હોય ટાંકતા જાઓ. બરાબર ને? ચાલો શરૂ કરીએ. પહેલાં થોડીક માહિતી જોઈએ, યાદ રહી જાય એ રીતના. આપણે એક ઈમાઇલ દુર્ખાઈમ ભણવામાં આવશે. તો એની 4 વસ્તુ અત્યારથી યાદ રાખશું કે ઈમાઇલ દુર્ખાઈમ છે ને એ સામાજિક તથ્ય સાથે જોડાયેલો છે. તમને એમ પૂછે કે સામાજિક તથ્ય કોણે આપ્યા, એનો ખ્યાલ તો આવશે ઈમાઇલ દુર્ખીમ. બીજું એ ક્યાંનો છે ભાઈ? તો ઈમાઇલ દુર્ખીમ છે ને ફ્રાન્સનો છે. કયું પુસ્તક જાણીતું છે એમનું? તો ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. થોડુંક વોઇસ ટાઈપિંગ કર્યું એટલે થોડુંક ક્યાંક મિસ્ટેક આવશે, ખબર કરી લીજો. એટલે ઈમેલ દુર્ખીમમાં 3 બાબત યાદ રાખવાની. એક સામાજિક તથ્ય, બીજો એ ફ્રાન્સના હતા, અને ત્રીજું એને ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ નામનું પુસ્તક લખ્યું, બુક લખી. બીજું છે ઓગસ્ટ કોન્ત. એ તો ખ્યાલ જ છે તમને, કદાચ નવા હોય તો જાણી લેજો કે સમાજશાસ્ત્રના પિતા કહેવાય. સમાજશાસ્ત્રના પિતા. ઓગસ્ટ કોન્ટની વાત આવે એટલે એને 3 તબક્કાનો સિદ્ધાંત આપ્યો છે. એક તો એને પિતા તરીકે ઓળખાય, બીજું 3 તબક્કાનો સિદ્ધાંત આપ્યો. પછી ઓગસ્ટ કોન્ટ ક્યાંના હતા? એ પણ ફ્રાન્સના હતા. એમના પુસ્તક તો મિત્રો યાદ રાખજો, એના 2 પુસ્તક છે, પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી. ફિલોસોફી છે ને 6 ભાગમાં છે અને પોલિટી છે ને 4 ભાગમાં છે. એટલે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી 2 બુક એને લખી છે, 2 પુસ્તક લખ્યા છે. મેક્સ વેબરની વાત આવે તો મેક્સ વેબરે છે નોકરશાહીનો ખ્યાલ આપ્યો છે. શેનો ખ્યાલ આપ્યો? નોકરશાહીનો. ભાઈ ક્યાંના હતા? તો કે ભાઈ હતા જર્મનીના હતા. મેક્સ વેબર ક્યાંના હતા? જર્મનીના હતા. આમાં કોઈ બુકનો ઉલ્લેખ નથી. મેક્સ વેબરમાં 2 વસ્તુ યાદ રાખવાની, એને નોકરશાહી અને સત્તાના 3 પ્રકાર આપ્યા છે, અને ભાઈ જર્મનીના છે. પછી કાર્લ માર્ક્સ, એને વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત આપ્યો છે, ઉચ્ચ વર્ગ ને ગરીબ વર્ગ. તો કાર્લ માર્ક્સ જર્મનીના, એટલે 2 ફ્રાન્સના અને 2 જર્મનીના એ ભેગા થયા છે. આપણે દુર્ખાઈમ અને ઓગસ્ટ કોન્ટ એ છે ફ્રાન્સના, મેક્સ વેબર અને કાર્લ માર્ક્સ એ આવશે જર્મની. પછી બ્રિટનને આવશે, પણ જોઈશું ત્યારે. કાર્લ માર્ક્સ છે ને જર્મનીના હતા. 2 પુસ્તકને યાદ રાખવાના, દાસ કેપિટલ અને કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. ઓકે, આ એટલું યાદ રાખો ને લગભગ તમને આત અઘરું છે, બાકી બધું તમને આવડી જશે ધીરે ધીરે કરતાં. પણ ક્યાંના છે, કયો ખ્યાલ આપ્યો અને પુસ્તકનું નામ, આ તમને થોડુંક છે ને ડિફિકલ્ટ લાગશે, એ મેં તમને પહેલાં કહી દીધું. ઓકે, ચાલો શરૂ કરીએ હવે આપણે પ્રશ્નોને જવાબ. સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો. જવાબ છે ઓગસ્ટ કોન્ત. તલવાનો તો આવશે પણ વોઇસ ટાઈપિંગમાં થોડીક તકલીફ રહે છે. ઓગસ્ટ કોન્ત. સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? જો સૌથી પહેલાં પીળા રંગમાં આપણે જોયું હતું, કોણ આવશે? ઇમાઇલ દુર્ખીમ. ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને લગતી સંસ્થા કઈ છે, અથવા કઈ સંસ્થાએ વેગ આપ્યો? તો એ સંસ્થાનું નામ છે, ગુજરાતમાં આવેલી છે, એ બરોડામાં છે, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. ક્યાં આવેલી છે? બરોડામાં. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા છે. નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? હમણાં તો આપણે જોયું સ્ટાર્ટિંગમાં તે, કોણ આવશે? મેક્સ વેબર. પછી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? તો આવશે GS ધુરીએ.
GS ધુરીએ છે ને એને ભારતીય સમાજશાસ્ત્રના પિતા કહેવાય. ગોવિંદ સદાશિવ ધુરી આવું નામ છે, ભારતીય સમાજશાસ્ત્રના પિતા. કયા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિષય વસ્તુને સામાજિક સંબંધોનું ગુંફન કહ્યું છે? સમાજશાસ્ત્રના વિષય છે ને એને સામાજિક સંબંધનું ગુંફન કહ્યું છે, એવું આ વાત કોણે કરી? તો આવશે મેકાઇવર અને પેજ. સમાજના અભ્યાસની પરંપરા કોના લખાણોથી શરૂ થઈ? આપણે આ સમાજશાસ્ત્ર કહીએ છીએ એની શરૂઆત આમ ગણો તો કોના લખાણથી થઈ છે? તો જવાબ છે પ્લેટો અને એરિસ્ટોટલ. પણ એને તાત્વિક રીતે એને વિચાર કર્યો હતો, પણ લાગુ પડતું હતું સમાજને. 14મી સદીમાં કોણે આરબ જગતની રખડુ ટોળીઓ અને સ્થાયી ટોળીઓનો અભ્યાસ કર્યો હતો? તો જવાબ છે ઇબ્ન ખાલ્દુન. શું નામ આવશે? ઇબ્ન ખાલ્દુન. 19મી સદીમાં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો ફ્રાન્સમાં થયો હતો, કારણ કે ઓગસ્ટ કોન્ત ક્યાંના હતા? ફ્રાન્સના હતા. એટલે વિશ્વમાં સૌપ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? તો પહેલી વાર વૈજ્ઞાનિક રીતે સમજવાની વાત થઈ હોય તો એ છે ઓગસ્ટ કોન્ત. એટલા માટે કારણ કે એને સમાજશાસ્ત્રના પિતા છે. ઇમાઇલ દુર્ખિમનું કયું પુસ્તક છે? દુર્ખિમ લખવામાં વારંવાર ભૂલ આવશે, તે જોઈ લીજો. ઇમાઇલ દુર્ખિમનું કયું પુસ્તક છે? તો જવાબ છે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. પીળા કોષ્ટકમાં આવી ગયું. ઇમાઇલ દુર્ખિમ આવે એટલે આવશે રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ. કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે? તો પદ્ધતિશાસ્ત્રની વાત આવે એટલે ઇમાઇલ દુર્ખિમ આવશે. સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? તો સમાજમાં જ્યારે ઉત્ક્રાંતિ દર્શાવીની વાત આવે તો આવશે હર્બર્ટ સ્પેન્સર. જો પદ્ધતિશાસ્ત્ર આવે તો ઇમાઇલ દુર્ખિમ, પણ સામાજિક ઉત્ક્રાંતિની વાત આવે તો કોણ આવશે? હર્બર્ટ સ્પેન્સર. અને મિત્રો, હર્બર્ટ સ્પેન્સર છે ને બ્રિટનના હતા. ક્યાંના હતા? બ્રિટનના. શ્યામજી કૃષ્ણ વર્મા એમના વિચારોથી પ્રભાવિત હતા. હર્બર્ટ સ્પેન્સરે કયું પુસ્તક લખ્યું? તો જવાબ છે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. નામ બધા છે ને કન્ફ્યુઝ થાય એવા છે, એટલે થોડાક છે ને એકવાર વ્યવસ્થિત લખીને પાકા કરી નાખજો મિત્રો. હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ કોને જાહેર કરી? તો જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્માએ. યાદ રાખજો, બહુ પૂછી શકે કે હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ કોને જાહેર કરી? તો એ છે શ્યામજી કૃષ્ણ વર્મા. કાર્લ માર્ક્સનું કયું પુસ્તક આજે પણ લોકપ્રિય છે? તો એ છે દાસ કેપિટલ. એલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? તો એલ વિશ્વવિદ્યાલય છે ને એમાં આવશે ગ્રેહામ સમનર. ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો? તો ભારતમાં સમાજશાસ્ત્રની શરૂઆત 1914માં થઈ. ભારતમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ કઈ વિશ્વવિદ્યાલયમાં શરૂ થયો? એનો જવાબ છે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં. જો કોણે કર્યો? તો પ્રોફેસર પેટ્રિક ગિડ્સ આવશે. પણ સૌથી મોટું પ્રદાન હોય ને તો આવશે GS ધુરીએનું. પણ ભારતમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યાં શરૂ થયો? તો આવશે મુંબઈ વિશ્વવિદ્યાલય. ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં કોના અધ્યક્ષ પદે શરૂ થયો હતો? મુંબઈમાં સમાજશાસ્ત્ર શરૂ કરાવનાર કોણ? એના અધ્યક્ષ કોણ? અધ્યક્ષ
તો આવશે પ્રોફેસર પેટ્રિક ગિડ્સ, ડ આવશે ગિડ્સ. સુરતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા કોણે સ્થાપી? તો સુરતની વાત આવે તો આવશે ડૉક્ટર આઈપી દેસાઈ. કઈ સંસ્થા અર્થાત નામનું સામયિક પ્રસિદ્ધ કરે છે? તે સંસ્થાનું નામ છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. પોઝિટિવ પોલિટીના લેખક કોણ? તો પોઝિટિવ પોલિટીના લેખક છે ઓગસ્ટ કોન્ત. પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી આ બે ઓગસ્ટ કોન્તની કૃતિઓ છે. ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડના લેખક કોણ? તો મેથડ એટલે કે પદ્ધતિશાસ્ત્ર આવે એટલે આવશે ઇમાઇલ દુર્ખીમ. ધ સ્ટડી ઓફ સોશિયોલોજીના લેખક કોણ? તો હર્બર્ટ સ્પેન્સર. વિજ્ઞાનના કેટલા પ્રકાર છે, કયા કયા? તો વિજ્ઞાનના બે પ્રકાર છે, ભૌતિક અને સામાજિક. માનવીની સામાજિક આંતરક્રિયાના અભ્યાસ સાથે જોડાયેલા વિજ્ઞાનને શું કહે? સામાજિક આંતરક્રિયા સાથે જોડાયેલું છે એટલે સામાજિક વિજ્ઞાન. ઓગસ્ટ કોન્ત કયા દેશના હતા? પહેલા વાત થઈ ફ્રાન્સ. કોણે સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગે વૈજ્ઞાનિક નિયમ રજૂ કર્યો? તો સમાજને વૈજ્ઞાનિક રીતે સમજ્યો હોય એ છે ઓગસ્ટ કોન્ત. કોણે સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનાર વિજ્ઞાન તરીકે રજૂ કર્યું? તો એ પણ કોણ આવશે? ઓગસ્ટ કોન્ત. સામાજિક વ્યવસ્થા, સામાજિક પ્રગતિના સિદ્ધાંત અને નિયમોનો અભ્યાસ કરનાર વિજ્ઞાન તરીકે કોણે રજૂ કર્યું? તો ઓગસ્ટ કોન્ત. કોના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે? સામાજિક તથ્ય આવે એટલે એક જ યાદ રાખવાનું, ઇમાલ દુર્ખીમ. સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોણે આવ્યો? જો પદ્ધતિ આવે સમાજની અંદર પદ્ધતિ તો ઇમાલ દુર્ખીમ, પણ સામાજિક ઉત્ક્રાંતિની વાત આવે તો હર્બર્ટ સ્પેન્સર. સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા કોણ? તો સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા છે કાર્લ માર્ક્સ. કોના મતે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો રહ્યો છે? તો સંઘર્ષવાદ કે વર્ગ સંઘર્ષની વાત આવે એટલે કાર્લ માર્ક્સ. કોણ સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે મૂલવે છે? તો સામાજિક ક્રિયા શબ્દ આવે એટલે પછી નવું નામ મેક્સ વેબર. જો પદ્ધતિશાસ્ત્ર આવે સમાજમાં તો ઇમાલ દુર્ખીમ. ઉત્ક્રાંતિ શબ્દ આવે સામાજિક ઉત્ક્રાંતિ તો કોણ આવશે? હર્બર્ટ સ્પેન્સર. પણ સામાજિક ક્રિયાની વાત આવશે તો આવશે મેક્સ વેબર. બ્રિટનના કયા સમાજશાસ્ત્રી નગર નિયોજનના અભ્યાસુ હતા? તેમાં આવશે પ્રોફેસર પેટ્રિક ગિડ્સ. ભારતીય સમાજશાસ્ત્રના પિતા કોને માનવામાં આવે છે? તો ડૉક્ટર GS ધુરીએ. ભૂલાઈ ગયું નામ ફૂલફોર્મમાં, ગોવિંદ સદાશિવ ધુરીએ. 1924માં કયા વિખ્યાત સમાજશાસ્ત્રી મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ બન્યા? તો આવશે GS ધુરીએ એટલે કે ગોવિંદ સદાશિવ ધુરીએ. જો મુંબઈની અંદર વિશ્વવિદ્યાલયના અધ્યક્ષ કોણ બન્યા? GS ધુરીએ 1924માં. એ પહેલાં કોણ હતું? પેટ્રિક ગિડ્સ. કોલકાતામાં કોના પ્રયાસથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? તો કોલકાતા યુનિવર્સિટીઓ કોલકાતા. તેમાં આવશે વૃજેન્દ્રનાથ શીલ.
લખનૌ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? તો લખનૌ આવે એટલે બે નામ યાદ રાખવાના, ડીપી મુખર્જી, રાધાકમલ મુખર્જી. પુણે વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયાસથી સમાજશાસ્ત્રનો આરંભ થયો? તો આવશે ઈરાવતી કરવે. સેન્ટર ફોર સોશિયલ સ્ટડી નામની સંસ્થાની સ્થાપના કોણે કરી? તો આવશે આઈપી દેસાઈ. હવે સેન્ટર ફોર સોશિયલ સ્ટડી નામની સંસ્થા દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે? એનો જવાબ છે અર્થાત. સેન્ટર ફોર સોશિયલ સ્ટડી નામનું સામાયિક કયું બહાર પાડવામાં આવે છે? તો એ છે અર્થાત. કોણે સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન કર્યું? તેમાં જવાબ છે એલેક્સ ઇંગ્લિશ. મિત્રો આ તો બહુ યાદ રાખજો, બહુ ઓછું નામ આવશે, પણ સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ કોઈ સમજાવ્યું હોય ને તો એ છે એલેક્સ ઇંગ્લિશ. પદ્ધતિશાસ્ત્રમાં ઇમાલ દુરખાઇમ. સમાજશાસ્ત્રમાં ઉત્ક્રાંતિવાદ કોણે આપ્યો? હર્બર્ટ સ્પેન્સર. સામાજિક ક્રિયાની વાત કોણે કરી? મેક્સ વેબર. પણ સમાજશાસ્ત્રના વિષય વસ્તુની વાત આવે એટલે એક જ નામ આવશે મિત્રો. એ કયું છે? એલેક્સ ઇંગ્લિશ. આગળ જોઈએ આપણે. સમાજલક્ષી મનોવિજ્ઞાન કઈ બાબતોનો અભ્યાસ કરે છે? તો સમાજલક્ષી મનોવિજ્ઞાન છે ને સમાજ અને જૂથમાં રહેતી વ્યક્તિના વર્તનો, જૂથ જીવન, જૂથના ધોરણો, મૂલ્યો, ધ્યેયો વગેરેનો અભ્યાસ કરે છે. નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? મેક્સ વેબર. નોકરશાહી અને સત્તાની વાત આવે એટલે આખું વિસીન મેક્સ વેબર પહેલા જ કોષ્ટકમાં કહી દીધું, આડીવળી વાત જ નહીં. હાલો ઇસ પાર કે ઉસ પાર. સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા. મિત્રો મજા આવે લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. કદાચ ક્યાંક મિસ્ટેક રહી જાય તો કહેજો સાહેબ અહીંયા ભૂલ છે, સ્વીકારીશ. માણસ માત્ર ભૂલને પાત્ર. કહેશો તો થોડોક આઈડિયા આવશે, બરાબર. ચાલો, ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું? તો મુંબઈ યુનિવર્સિટી 1914માં. ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન કરનાર વિદ્વાનનું નામ આપો. લ્યો હવે ગુજરાતના વિદ્વાનો જે સમાજશાસ્ત્રમાં કાઠું કાઢ્યું હોય તો પહેલા આવશે N.A. થુથી, પછી I.P. દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, નીરાબહેન દેસાઈ, તારાબહેન પટેલ અને A.M. શાહ. જો N.A. થુથી, I.P. દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, નીરાબેન દેસાઈ, તારાબહેન પટેલ અને A.M. શાહ. ચાલો પછી, સમાજશાસ્ત્ર કયા પ્રકારનું વિજ્ઞાન છે? તો સમાજશાસ્ત્ર મિત્રો છે ને સામાજિક વિજ્ઞાન છે. કયું છે? સામાજિક. સમાજશાસ્ત્ર એટલે શું? તો કે સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોની વૈજ્ઞાનિક અધ્યયન પદ્ધતિ અથવા અધ્યયન. સમાજશાસ્ત્રના અભ્યાસનો કેન્દ્રબિંદુ જણાવો. તો સમાજશાસ્ત્રનું મેઇન કેન્દ્રબિંદુ શું છે ખબર છે? માનવીનું સમાજ જીવન છે. માનવીના સામાજિક સંબંધોને સમજવાનો એ પ્રયત્ન કરે છે. શ્રમજીવી વર્ગના શોષણની સમસ્યા કેવી રીતે ઉદ્ભવી? ઇંગ્લેન્ડથી શરૂ થઈ. તો મજૂરોનું શોષણ ક્યાંથી શરૂ થયું? ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના કારણે નવા ઉદ્યોગો સ્થાપવા લાગ્યા અને શ્રમજીવી વર્ગના શોષણની સમસ્યા ઊભી થઈ. કારણ કે ઉદ્યોગપતિને હું નફો જોતો હોય, વળતર વધારે જોતું હોય, ફાયદો વધારે કરવો હોય, એટલે એમના મજૂરોને પૂરતો પગાર આપે નહીં, એમનું શોષણ થાય.
ફ્રાન્સમાં કયા કારણે સામાજિક અવસ્થાની સ્થિતિ ઊભી થઈ? સામાજિક વ્યવસ્થાની સ્થિતિ ઊભી કામ થઈ? તો ફ્રાન્સમાં લુઈ રાજાઓ હતા, ખતરનાક હતા બાપા. આ લુઈ રાજાઓની અન્યાયી જે શાસન વ્યવસ્થા હતી ને, એના કારણે સામાજિક વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ. ઓગસ્ટ કોન્તે કયા પુસ્તકમાં સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા? તો ઓગસ્ટ કોન્ત લખેલા 6 ભાગમાં લખેલા પોઝિટિવ ફિલોસોફીમાં સમાજ અંગેના પોતાના વૈજ્ઞાનિક અભ્યાસ રજૂ કર્યા છે. કયું પુસ્તક છે? પોઝિટિવ ફિલોસોફી. ઓગસ્ટ કોન્તે સૌપ્રથમ કયું નામ આપ્યું હતું સમાજશાસ્ત્રને? પહેલી વાર કયું નામ આપ્યું? તો યાદ રાખજો, સામાજિક ભૌતિક શાસ્ત્ર. પણ ઇંગ્લિશમાં કહેવું હોય તો સોશિયલ ફિઝિક્સ. ફિઝિક્સ વાત આવે એટલે એ શું વૈજ્ઞાનિક થઈ જાય, વિજ્ઞાનનો કોઈ વિષય એવું થઈ જાય. એટલે નામ એ નહોતું ગીમું પછી. પણ પહેલું નામ કયું હતું? સોશિયલ ફિઝિક્સ. 1839માં ઓગસ્ટ કોન્તે સામાજિક ભૌતિક શાસ્ત્રને કયું નામ આપ્યું હતું? તો સામાજિક ભૌતિક શાસ્ત્રને પછી નામ બદલી નાખ્યું અને 1839માં નામ કર્યું, શું નામ કર્યું? સમાજશાસ્ત્ર. જો હું કામ સમાજશાસ્ત્ર નામ આપ્યું એ કહેવાનું છે, કારણ કે સામાજિક ભૌતિક શાસ્ત્ર બંધ બેસે જ નહીં, એટલા માટે. ભારતીય સમાજના સામાજિક તથ્યો કયા છે? ધુરખી મેં દેખાડે ને સામાજિક તથ્યો એ કયા છે? તો રિવાજ, પરંપરા, માન્યતાઓ વગેરે. ઇમાલ દુર્ખીમ કયા પુસ્તકમાં સામાજિક તથ્યોની સમજૂતી આપે છે? તો રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ નામના પુસ્તકમાં. હર્બર્ટ સ્પેન્સરે કયા પુસ્તકમાં સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો? તો જવાબ છે એનો ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી નામના પુસ્તકમાં સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. જો હર્બર્ટ સ્પેન્સર શા માટે જાણીતા છે? તો કેમ શરીરમાં પ્રાણીની ઉત્ક્રાંતિ થાય, એમાં સમાજની ઉત્ક્રાંતિ થાય એવું એને જણાવ્યું. ઉત્ક્રાંતિ શબ્દ આવે ને હર્બર્ટ સ્પેન્સર આવશે. કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં કઈ વિચાર શાખા સાથે પ્રણેતા છે? કઈ વિચાર શાખાના પ્રણેતા છે? તો આવશે સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખા. કાર્લ માર્ક્સે કઈ વિચારધારા પર ભાર મૂક્યો? તો કાર્લ માર્ક્સે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે આ વિચારધારા પર ભાર મૂક્યો. કે ઇતિહાસમાં કોઈ ઘટના બને ને, ઇતિહાસની કોઈ ઘટના, એમાં અર્થશાસ્ત્ર, પૈસા ને લગતી જે કંઈ લેવડ દેવડ છે ને એનો પણ હિસ્સો હોય છે. એના કારણે પણ ઘટના બનતી હોય છે. આર્થિક પરિસ્થિતિ પણ એની ઉપર પ્રભાવ આપે છે, પ્રભાવ નાખે છે, એવી વાત કરી છે કાર્લ માર્ક્સે. પછી કાર્લ માર્ક્સ કઈ સમાજ વ્યવસ્થાની ટીકા કરી હતી? તો મૂડીવાદી સમાજ વ્યવસ્થાની આકરી ટીકા કરી. પૈસો મારો, પરમેશ્વરને હું પૈસાનો દાસ, આવું જે હાલતું હોય એની એને ટીકા કરી છે. નાણાં વગરનો ના થયો અને નાણે ના થા લાલ, આવું કાર્લ માર્ક્સને ગમતું નહોતું. કાર્લ માર્ક્સે વિશ્વભરના શ્રમજીવીઓને કઈ હાકલ કરી હતી? હાંક પાડવી. વિશ્વભરના શ્રમજીવીઓને શોષિત વર્ગ તરીકે સંગઠિત થઈ. જો હું કીધું કે આખા વિશ્વના શ્રમજીવીઓ સંગઠિત થાય, શોષિત વર્ગ સંગઠિત થાય અને મૂડીવાદી સમાજ વ્યવસ્થાને દૂર કરી અને વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપિત કરવાની હાકલ કરી હતી.
કે ઓલો જે મૂડીવાદી પૈસાદાર લોકો જે ગરીબનું શોષણ કરે છે, મૂડીવાદ જ ખતમ કરી નાખો, નવી વ્યવસ્થા લાવો, આવું એણે કીધું. કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સ વર્ગ સંઘર્ષ વિશે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં શું લખ્યું હતું? કારણ કે એનું પુસ્તકનું નામ છે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. પુસ્તક કોનું છે? કાર્લ માર્ક્સનું. શું લખ્યું એમાં? તો કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખ્યું કે વર્ગ સંઘર્ષ એ સતત ચાલતી પ્રક્રિયા છે. માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ રહ્યો છે, આવું એણે કીધું. મેક્સ વેબરે કઈ અભ્યાસ પદ્ધતિ આપી? તો યાદ રાખજો, આદર્શ પ્રકારની. આપણે યાદ રાખજો, આદર્શ પ્રકાર આવે એટલે મેક્સ વેબર. અમેરિકામાં સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય કોના પ્રયત્નથી શરૂ થયું? એક નવું નામ આવશે હમણાં, જોજો, ધડાકો. તો અમેરિકામાં સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન છે ને એ 1876માં શરૂ થયું. અમેરિકાના એલ વિશ્વવિદ્યાલયમાં, એલ ગ્રેહામ સમનરના પ્રયત્નથી શરૂ થયું. ગ્રેહામ સમનર. કયા સામાયિકમાં ગુજરાત સંશોધકોના સંશોધન લેખો પ્રકાશિત થાય છે? તો ગુજરાતનું સમાજશાસ્ત્ર લગતું કયું છે સામાયિક? તો નામ છે અર્થાત. સમાજશાસ્ત્ર સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે, આ વ્યાખ્યા કોણે આપી? સમાજશાસ્ત્ર સમૂહમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે, આ વ્યાખ્યા આપી છે કિમ્બોલ યંગ. સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે કયા વિદ્વાનોએ માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા? તો ઘણા બધા છે. સમાજશાસ્ત્ર જ્યારે વિષય કે શાસ્ત્ર ન બન્યું એ પહેલાં કોણે કોણે વિચાર રજૂ કર્યા સમાજને લગતા? તેમાં આવશે થોમસ હોબ્સ, જ્હોન લોક, વિકો, મોન્ટેસ્ક્યુ, સેન્ટ સિમોન, પ્લેટો, સોક્રેટિસ. જો ફરીવાર બોલું છું, થોમસ હોબ્સ, જ્હોન લોક, વિકો, મોન્ટેસ્ક્યુ, સેન્ટ સિમોન, પ્લેટો અને સોક્રેટિસ. આ બધાએ ભલે સમાજશાસ્ત્ર ન હતું પણ એમના વિચાર તો એ પહેલાં આપી દીધા હતા. ભલે હું તમને એમ પ્રત્યક્ષ દેખાતો નથી પણ અનુભૂતિ કરજો, તમારી સાથે છું પરીક્ષામાં પણ. 18મી અને 19મી સદીમાં આવેલા કયા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા? સમાજશાસ્ત્ર વિષય બન્યો, શાસ્ત્ર બન્યું તો કંઈક તો એવી ઘટનાઓ બની છે ને કે જેના કારણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો. તો યાદ રાખજો કે 18મી અને 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તનો, નવજાગૃતિ, જેને રેનેસા કહેવાય, રેનેસા, નવજાગૃતિ, ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ જેવા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા હતા. કેટલા કારણ છે ગણો. પહેલું ઝડપી સામાજિક પરિવર્તન, બીજું નવજાગૃતિ, ત્રીજું ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ અને ચોથું ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ. પછી જુઓ, ઓગસ્ટ કોન્ટે કઈ બે ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા છે? તો એ આવશે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી. જો કે શરૂઆતમાં તો આ વાત થઈ ગઈ. ઇમાલ દુર્ખીમે સમાજશાસ્ત્રમાં કયા સિદ્ધાંતોની સમજૂતી આપી છે? જે સામાજિક તથ્ય કહેવાય એ. તો એમાં આવશે સામાજિક તથ્યો, પદ્ધતિશાસ્ત્ર, આત્મહત્યા, શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ. એટલે એટલાની વાત કરી છે એને.
જો આત્મહત્યાના વિચાર, શ્રમ વિભાજનના, સામાજિક એકતાના, ધર્મના, સામૂહિક પ્રતિનિધિત્વ, આ બધા વિચાર કોણે આપ્યા એમ પ્રશ્ન પૂછે તો કોણ આવશે? ઇમાઇલ દુર્ખીમ, જે ભાઈ ફ્રાન્સના હતા. હવે સામાજિક ક્રિયા એટલે શું? તો એક વ્યક્તિની ક્રિયાથી અન્ય વ્યક્તિની ક્રિયા પ્રભાવિત થાય અને વ્યક્તિ તે મુજબ વર્તન કરે એને સામાજિક ક્રિયા કહેવાય. અથવા સમાજમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અર્થપૂર્ણ ક્રિયાને શું કહેવાય? સામાજિક ક્રિયા કહેવાય. ભારતમાં સૌપ્રથમ સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યાં શરૂ થયો હતો? કઈ જગ્યાએ? તો સૌપ્રથમ અભ્યાસ છે ને 1914માં. સાલવારી યાદ રાખજો, 1914. કઈ જગ્યાએ? તો કે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં. કોના અધ્યક્ષ સ્થાને? તો કે પ્રોફેસર પેટ્રિક ગિડ્સ, જે નગર નિયોજનના અભ્યાસુ હતા. કઈ સંસ્થાઓની અત્યારે સમાજશાસ્ત્રનો વિકાસ થયો, અલગ વિભાગ બન્યો, અલગ સંશોધન માટે, પીએચડી માટે એને યુનિવર્સિટીઓની સ્થાપના કરી અથવા વિષય આપ્યો છે, વિભાગ બનાવ્યો છે. તો પૈસાની જરૂર પડી છે ને, આર્થિક, સામાજિક, કોઈ પણ રીતની મદદ. તે મદદ કરનાર કોણ છે? તો યાદ રાખજો, બે સંસ્થા છે. પ્રશ્ન આવ્યો, સાંભળજો. કઈ સંસ્થાઓની નાણાકીય મદદના કારણે ભારતમાં સમાજશાસ્ત્રીય સંશોધનો થયા? પૈસા વગર તો થાય નહીં. તો કોની પૈસા આપ્યા, નાણાકીય સગવડ આપી? તો બે સંસ્થા છે. પહેલું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ. ફરીવાર બોલું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ. અને બીજી છે યુજીસી, એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. આ બે સંસ્થાની નાણાકીય મદદને કારણે નવા નવા સંશોધનો સમાજશાસ્ત્રમાં થાય છે. પછી સમાજશાસ્ત્રનો વિષય ક્ષેત્ર એટલે શું? તો કે સામાજિક સંબંધો, સામાજિક સંસ્થાઓ, સમાજનું સાતત્ય જાળવવા અને તેમાં પરિવર્તન લાવતા પરિબળો, સમાજ જીવનના મૂળભૂત એકમ તથા પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાજના વિષય ક્ષેત્રમાં સમાવેશ થાય છે. મતલબ કે એનો અભ્યાસ એનું ક્ષેત્ર કહેવાય. માનવશાસ્ત્રની કેટલી શાખાઓ છે? તો જવાબ છે શારીરિક માનવશાસ્ત્ર. 3 આવશે: શારીરિક માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક અને પુરાતત્વીય માનવશાસ્ત્ર. અહીંયા નાના પ્રશ્ન, 2 માર્કના પ્રશ્ન કે વન લાઇનર કે MCQ જે કે એ બધું આવી ગયું છે. પણ હવે આ પાઠની કેટલીક ટૂંકનોન પ્રકારના પ્રશ્ન મિત્ર ભૂલવાના નહીં. અમુક વસ્તુ પૂછાય. મેથ્સની પરીક્ષામાં, GPSCમાં બધું પૂછાય ને, લખવું પડે મોટા. આ 12મા વાળા સાંભળતા હશે તો કંઈ ન કરે, નાના પ્રશ્ન થોડા પૂછાશે, મોટા પ્રશ્ન હોય મારા વાલીડા. તો જોઈએ આપણે. ટૂંકનોન લખો. ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. જો કે ઘણું બધું અગાઉ આવી ગયું વન લાઇનરમાં. નાના પ્રશ્ન તૈયાર કરો એટલે મોટા લગભગ તો આવી જાય. બરાબર ને મોટા? તો જોઈએ આપણે. ભારતમાં સૌપ્રથમ અભ્યાસ 1914માં મુંબઈમાં થયો. મુંબઈની વિશ્વવિદ્યાલયમાં. અગાઉ આવી ગયું છે ને, આવ્યું ને પાછું કે પહેલો અભ્યાસ 1914માં મુંબઈમાં. હવે કોણ હશે? પ્રોફેસર પેટ્રિક ગિડ્સ. વાત આવશે જો હમણાં. આ વિભાગની શરૂઆત બ્રિટનના, જો પ્રોફેસર પેટ્રિક ગિડ્સ ક્યાંના હતા? તો કે બ્રિટનના પ્રખ્યાત સમાજશાસ્ત્રી, નગર નિયોજનના અભ્યાસુ પેટ્રિક ગિડ્સના અધ્યક્ષ સ્થાનેથી શરૂ થયો. આ ભારતની વાત છે, વિશ્વની નહીં. પછી છે GS ધુરીની એન્ટ્રી. 1914માં શરૂઆત થઈ, પણ 10 વર્ષ પછી એટલે કે 1924માં GS ધુરીએ મુંબઈ વિશ્વવિદ્યાલયના સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ બન્યા. પહેલા પેટ્રિક ગિડ્સ, પછી કોણ આવ્યા? GS ધુરીએ. 14 થી 47 સુધી
સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ મુંબઈ વિશ્વવિદ્યાલય રહી. બોલો, એક હતું શાસન. GS ધુરીએ 1952માં ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીની સ્થાપના કરી. તો યાદ રાખવાનું ને કે ભારતમાં ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીની સ્થાપના કોણે કરી? ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી. તો આવશે GS ધુરીએ. GS ધુરીએ સોશિયોલોજીકલ બુલેટિનમાં મુખ્ય સંપાદક તરીકે મહત્વની કામગીરી બજાવી હતી. પ્રશ્ન પૂછી શકે. જુઓ તો સોશિયોલોજીકલ બુલેટિનમાં કોણે સંપાદક તરીકે કામ કર્યું? GS ધુરીએ. તેમણે અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને આધુનિક સમાજશાસ્ત્રીઓ તૈયાર કર્યા છે. અને ખાસ યાદ રાખજો, તેમના માર્ગદર્શન હેઠળ 55 વિદ્યાર્થીઓએ PhD કર્યું. કેટલા વિદ્યાર્થીઓએ? 55 વિદ્યાર્થીઓએ PhD કર્યું. ડૉક્ટર GS ધુરીએને ભારતના સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, કારણ કે પ્રધાન જ એવું છે ભાઈ. આ તો આપણે ખાલી ઔપચારિક મુદ્દા ભણીએ છીએ, બાકી ડીપમાં ભણ્યા હોય તો ખબર પડે કે ગોવિંદ સદાશિવ ધુરીએ કોણ હતા. એ તોપ નહીં, ફાઇટર વિમાન હતા, એમ કહો તો એ ચાલે સમાજશાસ્ત્રના. ઓગણીસો 17માં કોલકાતામાં, જો હવે આગળ વધ્યું, મુંબઈ યુનિવર્સિટીની બહાર જઈએ આપણે તો બીજી ઘણી જગ્યાએ પાછા સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. ત્યાર પછી તો 17માં પછી ક્યાં શરૂ થયું? કોલકાતા યુનિવર્સિટીમાં. કોના દ્વારા? રુજેન્દ્રનાથ શીલ દ્વારા. એણે અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસ પણ શરૂ કરાવ્યો. પછી કોલકાતા પછી આવશે લખનઉ. લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધાકમલ મુખર્જી અને DP મુખર્જી એમના અધ્યક્ષ સ્થાને સમાજશાસ્ત્રનો વિકાસ થયો. પછી આવશે પુણે. પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કર્વે સમાજશાસ્ત્રના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી. આની સિવાય ભારતમાં MN શ્રીનિવાસ, SC દુબે, AR દેસાઈ, DP મુખર્જી, ડેવિડ હાર્ડીમેન, યોગેન્દ્રસિંહ, AM શાહ વગેરેએ પણ ફાળો આપ્યો છે. IP દેસાઈ પણ આવે, ભલે ગુજરાતના હતા પણ આવે. આની સિવાય ભલે સમાજશાસ્ત્રી નહોતા પણ વિચારો આપ્યા છે. એમાં નામ આવશે ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર અને બીજા અનેક સમાજ સુધારકોએ, સામાજિક સુધારકોએ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો હતો. 1947 પછી ભારતમાં અનેક વિશ્વવિદ્યાલય અને એ સમાજશાસ્ત્ર વિષયને સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ સ્થાન આપ્યું. સમાજશાસ્ત્રી સંશોધન માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા આર્થિક સહાય મળે છે. સમાજશાસ્ત્રમાં સંશોધન કરવું હોય તો કોણ સહાય આપે છે? 2 સંસ્થા. કઈ કઈ? તો કે એક UGC યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને બીજી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયોલોજીકલ સાયન્સ રિસર્ચ. ભારતમાં સમાજશાસ્ત્રી દૃષ્ટિકોણથી અભ્યાસ કરનારા સમાજશાસ્ત્રીઓમાં KM કાપડિયા આવે છે, MN શ્રીનિવાસ આવે, AR દેસાઈ, SC દુબે, DN મજમુદાર, IP દેસાઈ, યોગેન્દ્રસિંહ, AM શાહ, આંદ્રે બેટાઈ, DP મુખર્જી, શ્યામાપ્રસાદ મુખર્જી, નીરાબહેન દેસાઈ, બ્રિજરાજ ચૌહાણ વગેરેનો સમાવેશ થાય છે. ભાઈ, આ વાત થઈ આપણે ભારતમાં સમાજશાસ્ત્રના શરૂઆતની, ઉદ્ભવની. મિત્રો, ન સમજાય તો 2 વખત, 3 વખત, 4 વખત આ પાસે વિડીયો જોઈ લેવાનો. આ મુદ્દો ક્યાં આમાં પૈસા લાગે છે મોટા? લોકો 2-5 હજાર ઓનલાઈન બેન્ચો ખરીદે છે, ઓફલાઈનમાં 20-25 હજારની બેન્ચો લે છે. હાવ ફ્રીમાં સસ્તું ભાડું, સિદ્ધપુરની યાત્રા જલસા કરીને ભાઈ 3 વખત 4 વખત જોઈ લેવાનું. તમને એમ થાય સાહેબનો ફાયદો 100%.
અમને વ્યૂ વધે એમ થોડાક આપે ને ભાઈ. પણ એની પાછળ અમારા ઉજાગરા હશે ને આ બધું બનાવવાના, રેકોર્ડિંગ કરવાના, થોડુંક તો અમને અપેક્ષા હોય. વાલા, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, મિત્રોને પણ મોકલજો, જ્ઞાન વેચતા વધશે. જો પાણી કેમ પડ્યું રહે તો ગંદુ થઈ જાય, જ્ઞાન એક જગ્યાએ પડ્યું રહે ને તો એ ગંદુ થઈ જાય. મારામાં છે જ્ઞાન, એ હું તમને આપું છું. તમારી પાસે આવ્યું હોય તમારે આગળ મોકલવાનું, બરાબર ને? સૌનો સાથ, સૌનો વિકાસ. ચાલો, હજી આપણે એક બે ટૂંકનો હજી ભણવાનું છે. જોઈએ આપણે હવે ઓગસ્ટ કોન્તની ટૂંક નોંધ, કારણ કે ભાઈ સમાજશાસ્ત્રના પિતા છે તો કંઈક તો હશે ને આ વ્યક્તિમાં. જોઈએ આપણે. ઓગસ્ટ કોન્ત છે ને ફ્રાન્સના સમાજશાસ્ત્રી છે. સમાજશાસ્ત્રમાં તેમના વિચારો, તેમના પ્રદાનને કારણે તેને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, ફાધર ઓફ સોશિયોલોજી. તેઓ સમાજશાસ્ત્ર શબ્દનો ઉપયોગ કરનાર પ્રથમ વિદ્વાન વ્યક્તિ હતા. તેમનો જન્મ ફ્રાન્સના મોન્ટપેલિયર ખાતે 19 જાન્યુઆરી 1798ના રોજ એક કેથોલિક કુટુંબમાં થયો હતો. ખ્રિસ્તીમાં થયો હતો. ખ્રિસ્તીના બે પ્રકાર છે ને, પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામમાં જ લીધું હતું અને ઉચ્ચ શિક્ષણ છે ને પેરિસની ઇકોલે પોલિટેકનિકલમાં લીધું હતું. ઓગસ્ટ કોન્તના 6 ખંડમાં પ્રકાશિત થયેલા, 1 નહીં 2 નહીં, કેટલા? 6 ખંડમાં પ્રકાશિત થયેલા પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં સમાજશાસ્ત્રને સ્વતંત્ર સામાજિક વિજ્ઞાન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તેમાં 3 તબક્કાનો સિદ્ધાંત આપ્યો છે, સાથે વિજ્ઞાનનું વર્ગીકરણ, પ્રત્યક્ષવાદ, સામાજિક સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્રની સમજૂતી પણ આપી છે. હજી બીજું પુસ્તક છે, જો એમનું ઓગસ્ટ કોન્તના 4 ખંડમાં પ્રકાશિત થયેલા પુસ્તક પોઝિટિવ પોલિટી. જો ફિલોસોફીમાં 6 ભાગ છે પણ પોલિટીમાં 4 ભાગ છે. તો પોઝિટિવ પોલિટીમાં તેમણે નવા વિચારો રજૂ કર્યા. તેમણે સામાજિક પુનઃનિર્માણની યોજના અને માનવતાનો ધર્મ વગેરે રજૂઆત કરી છે. આ હતા આપણા ઓગસ્ટ કોન્તભાઈ. હવે જોઈએ આપણે થોડોક એવો મુદ્દો કે સમાજશાસ્ત્રની ઉદ્ભવ નહોતો થયો, એ પહેલાં સમાજશાસ્ત્ર કેવું હતું એનું ચિંતન કરીએ આપણે. તો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન. તો સમાજશાસ્ત્રનો એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે ઉદ્ભવ 19મી સદીમાં થયો હતો. પૂર્વાર્ધ એટલે શરૂઆતમાં. સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે સમાજના અભ્યાસની શરૂઆત ગ્રીક ચિંતક પ્લેટો અને એરિસ્ટોટલના લખાણોથી થઈ. પ્લેટો અને એરિસ્ટોટલના મત મુજબ સમાજ એક સુગ્રથિત વ્યવસ્થા છે અને તે સામાજિક અસમાનતા અને સમવિભાજન ઉપર આધારિત છે. જો એ બે તત્વજ્ઞાની હતા પણ સમાજના વિચારે રજૂ, કેમ ગાંધીજી હતા, ભલે રાષ્ટ્રનેતા હતા, સત્યના પૂજારી હતા, પણ લગભગ કોક જ વિષય બાકી હોય કે એને વાત નહીં કરી હોય, એને બધી વાત કરી છે, એટલે લગભગ બધી જગ્યાએ ભણવામાં આવશે. પછી છે ઇબ્ન ખાલ્દુને આરબ જગતની ભટકતી ટોળીઓ અને સ્થાયી ટોળીઓ વચ્ચેની તુલના કરી હતી અને માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી હતી અને સામાજિક પરિવર્તનનો ખ્યાલ રજૂ કર્યો. આ ઉપરાંત ઘણા બધા સમાજશાસ્ત્રી એવા હતા, સમાજશાસ્ત્રી ન કહેવાય, વિદ્વાનો, કારણ કે સમાજશાસ્ત્ર પહેલાં એનો વાત આવી ગઈ એટલે. આ ઉપરાંત થોમસ હોબ્સ, જ્હોન લોક, વિકો, મોન્ટેસ્ક્યુ, રૂસો, સેન્ટ સિમોન વગેરે માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગેના પોતાના અભ્યાસ રજૂ કર્યા હતા. ચલો મિત્રો, હવે પૂરું થવા આવ્યું છે. હર્બર્ટ સ્પેન્સરને આપણે 2-3 વાક્યમાં લઈ લઈએ, 2-3 મુદ્દામાં. તો ટૂંકનો લખો હર્બર્ટ સ્પેન્સર. તો હર્બર્ટ સ્પેન્સરનો જન્મ છે ને 1820માં ઇંગ્લેન્ડમાં થયો હતો. બીજા 2 ફ્રાન્સમાં, 2 જર્મનીમાં, પણ આ ક્યાં આવે છે? ઇંગ્લેન્ડ, બ્રિટનમાં. 1873માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી
અને 1876માં પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી નામના પુસ્તકો લખ્યા એણે. આ પુસ્તકોમાં તેમણે સમાજના વિકાસની પ્રક્રિયા સમજાવવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. પહેલેથી આ લેક્ચર શરૂ થયું ત્યારથી હું કહું છું કે સામાજિક ઉત્ક્રાંતિ આવે ને ત્યાં આવશે હર્બર્ટ સ્પેન્સર. હર્બર્ટ સ્પેન્સર સમાજની તુલના એક જીવંત પ્રાણી તરીકે કરી હતી. તેમના મત અનુસાર જેમ શરીર જુદા જુદા ભાગોનું બનેલું છે તેમ સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે. સમાજને જીવંત રાખવો હોય તો તેના દરેક ભાગોએ સાથે મળી કાર્ય કરવું જોઈએ. આ સિદ્ધાંત પ્રમાણે પ્રાણીઓની જેમ સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે એ બાબત એને રજૂ કરી. અને છેલ્લું કે જ્યારે હર્બર્ટ સ્પેન્સર મૃત્યુ પામ્યા તો શ્યામજી કૃષ્ણ વર્મા જે ભારતના એક સ્વાતંત્ર્ય સેનાની હતા, શ્યામજી કૃષ્ણ વર્માએ હર્બર્ટ સ્પેન્સરના નિધન બાદ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ જાહેર કરી હતી. તો આ પ્રશ્ન પૂછાય ને કે હર્બર્ટ સ્પેન્સર ફેલોશિપ કોણે જાહેર કરી? ઇન્ડિયન ફેલોશિપ. તો આવશે શ્યામજી કૃષ્ણ વર્માએ. હાલો, પૂરું થવા આવ્યું છે મિત્રો. સમાજશાસ્ત્રના વિષય વસ્તુ જણાવો. આ કોણે આપ્યું ખબર છે ને? એલેક્સ ઇંગ્લિશે. તો વિષય વસ્તુમાં આવશે ભાઈ, જો આપ્યું છે એલેક્સ ઇંગ્લિશે સમાજશાસ્ત્રના વિષય વસ્તુને સવિસ્તાર વર્ણન કર્યું છે અને 3 બાબત દર્શાવી. એમાં આ તમને 5 માર્કમાં પૂછાય તો આ 3 મુદ્દા સમજાવવાના. પહેલું, સમાજના મૂળભૂત એકમનો અભ્યાસ. સમાજશાસ્ત્ર શું કરે છે તો કે સમાજના મૂળભૂત એકમનો અભ્યાસ કરે છે. બીજું, પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે. અને ત્રીજું, સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. હવે જોઈએ આપણે સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવો. અંગ્રેજી શબ્દ કઈ રીતના બન્યો? તો સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવાય. તો આ સોશિયોલોજી શબ્દ છે ને 2 ભાષામાંથી બન્યો. નકર ઘણા લેટિન ને ગ્રીકમાંથી, આ 2માંથી બન્યો. લેટિન તે ને ગ્રીક તે. સોશિયો શબ્દ છે ને એ લેટિન ભાષાનો છે, સોશિયસ શબ્દ છે. લોગોસ શબ્દ છે ને ગ્રીક ભાષાનો છે. સોશિયસ શબ્દનો અર્થ થાય છે સમાજ સાથે સંકળાયેલું અને લોગોસનો અર્થ થાય છે અભ્યાસ કે વિજ્ઞાન. એટલે કે સોશિયોલોજી એટલે શું? સમાજ સાથે સંકળાયેલું જ્ઞાન કે વિજ્ઞાન. હાલો, એમિલ દુર્ખીમને આપણે થોડુંક ભણી લઈએ. થાકતા નહીં, કારણ કે આ બધું પ્રશ્ન પૂછાવાનું છે. મારી હાટું કંઈ થતું નથી. જોઈએ આપણે. ઇમાઇલ દુર્ખીમનો જન્મ ફ્રાન્સમાં થયો. વસાજે પ્રદેશમાં આવેલા લોરેન એમિનલ ખાતે થયો હતો. એક યહૂદી કુટુંબમાં થયો હતો 1858માં. તેઓ 1906માં ફ્રાન્સની પેરિસ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિષયના સૌપ્રથમ પ્રાધ્યાપક બન્યા હતા. દુર્ખીમે તેમના સમયના શિક્ષણ, ધર્મ, અપરાધ, ન્યાય, આપઘાત, કુટુંબ, લગ્ન વિચ્છેદ, ઔદ્યોગિક સંઘવાદ, રાજકીય સુધારા વગેરે પ્રશ્નો પર સંશોધન કરી અભ્યાસો લખ્યા. તેમણે સમાજશાસ્ત્રનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરી તેને આધુનિક સામાજિક વિજ્ઞાન તરીકે રજૂ કર્યું. તેમના પુસ્તક ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડમાં સામાજિક તત્વોની સમજૂતી આપી અને સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું. તેના મતે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, પરંતુ તે સામાજિક જીવન જીવવાની કલા છે. સમાજશાસ્ત્ર જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધોના કારણે સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તેના આધારે સામાજિક તથ્યોનો એને ખ્યાલ આપ્યો છે. ફરીવાર બોલું કે સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? તો કોણ આવશે? ઇમાઇલ દુર્ખીમ. તેમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાં ઉદ્ભવે છે. ભારતીય સમાજમાં રિવાજો, પરંપરાઓ, લોકરીતિઓ
વગેરે સામાજિક તથ્યોના ઉદાહરણ છે. સામાજિક તથ્યો વ્યક્તિઓની બહાર તેમનાથી અલગ એક આગવું અસ્તિત્વ ધરાવે છે. જો વ્યક્તિ અંદર નહીં, વ્યક્તિથી અલગ છે, અલગ અસ્તિત્વ છે, જે સમાજના વ્યક્તિઓ પર ફરજ પાડે છે, નિયંત્રણ રાખે છે. દુર્ખીમે સામાજિક તથ્યોના ખ્યાલ ઉપરાંત શ્રમ વિભાજન, આપઘાત, ધર્મ, સામાજિક એકતા, સામૂહિક પ્રતિનિધિત્વ વગેરે સિદ્ધાંતો આપી સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. આવા હતા આપણા ઇમાઇલ દુર્ખીમભાઈ. ફ્રાન્સના હતા, યહૂદી હતા. સામાજિક તથ્યનો એને ખ્યાલ આપ્યો છે. હવે ભણીએ આપણે મેક્સ વેબર. ચાલો આની પછી બે જ પ્રશ્ન છે મિત્રો. મેક્સ વેબર. મેક્સ વેબરનો જન્મ છે ને જર્મનીના બર્નિંગ શહેરમાં 1864માં થયો. શ્રીમંત કુટુંબ હતું એમનું. મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં મુખ્ય પ્રદાન છે સામાજિક ક્રિયા. આ યાદ રાખજો. તેમના મતે સમાજશાસ્ત્રનો મુખ્ય અભ્યાસ વિષય સામાજિક ક્રિયા છે. સામાજિક ક્રિયા સમાજશાસ્ત્રના વિજ્ઞાનનો દરજ્જો અપાવે છે. મેક્સ વેબરે આદર્શ અભ્યાસ પદ્ધતિ રજૂ કરી હતી, જેના દ્વારા તેમણે પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાન વચ્ચેનો તફાવત દૂર કરી અને વિજ્ઞાનો વચ્ચે સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની આ પદ્ધતિ સામાજિક સંશોધનમાં ઉપયોગી પુરવાર થયો. ભાઈ, સામાજિક ક્રિયા એટલે સમાજમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અર્થપૂર્ણ ક્રિયા. સમાજશાસ્ત્રએ વ્યક્તિના વર્તનને સમજવા માટે વ્યક્તિ જે હેતુથી પ્રેરાય અને વર્તન કરતી હોય તેનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મેક્સ વેબરે ખ્રિસ્તી ધર્મના કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયને અનુસરતા લોકો વચ્ચેનો તફાવત દર્શાવ્યો. ખ્રિસ્તીના બે પ્રકાર છે, ખબર છે? ક્રિશ્ચનના, કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ. બે વચ્ચે તફાવત પાડ્યો એને. શું? તો કે કેથોલિક લોકો હતા ને પરંપરાગત વલણ ધરાવતા હતા, જૂની રૂઢિ પ્રમાણે વાળા હતા. તેથી તેઓ પરંપરાગત વ્યવસાયને, એના વડીલોના ધર્મના જે વ્યવસાય છે એમાં જોડાયેલા રહેતા, નવું સાહસ ન કરતા. જ્યારે પ્રોટેસ્ટન્ટ લોકો હતા ને વધુ પડતા મૂડીવાદી સાહસ કરનારા છે અને તેઓ વહીવટી સ્થાનો ભોગવે છે. મેક્સ વેબરે નેતાઓ સમૂહ પર કેવી અસર કરે છે તે જાણવા માટે સત્તાનો ખ્યાલ આપ્યો છે. બોલો, નેતાઓ લોકો ઉપર શું અસર કરે એ દર્શાવવા સત્તાનો ખ્યાલ આપ્યો. તો હવે પ્રશ્ન બનાવું, સત્તાનો ખ્યાલ કોણે આપ્યો? મેક્સ વેબરે. મેક્સ વેબરે સત્તાના 3 પ્રકાર આપ્યા છે. કયા 3 પ્રકાર? તો કે બૌદ્ધિક સત્તા, પરંપરાગત સત્તા અને વિભૂતિમાન સત્તા. સત્તાના કેટલા પ્રકાર? 3. બૌદ્ધિક, પરંપરાગત અને વિભૂતિમાન સત્તા. મેક્સ વેબરે તેમની આદર્શ પ્રકારની અભ્યાસ પદ્ધતિના આધારે નોકરશાહીની લાક્ષણિકતાઓ રજૂ કરી છે. તો ફરીવાર પાછું, નોકરશાહીની લાક્ષણિકતાઓ કોણે દર્શાવી? મેક્સ વેબર. મેક્સ વેબરે વિશ્વના જુદા જુદા ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કરી જણાવ્યું કે અર્થવ્યવસ્થા પર ધર્મોનો પ્રભાવ પણ હોય છે. લો, આ હતા મેક્સ વેબર ભાઈ. 2 મુદ્દા બાકી રહ્યા. ગુજરાતમાં આ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતના થયો એ. મિત્રો, ભણવું હોય તો બધું કરવું પડશે. ટકવાનું છે આપણે. ક્યાં ટકવું, ક્યાં છટકવું એ આવડી જાય એટલે બળો પાર. હવે જોઈએ આપણે ગુજરાતમાં સમાજશાસ્ત્રનો વિકાસ કેવો થયો, કઈ રીતના થયો એની માહિતી આપવાની છે. ટૂંકું ટચ. ચાલો, તો વિશ્વ અને ભારતના વિશ્વવિદ્યાલયમાં જેમ સમાજશાસ્ત્રનો વિકાસ થયો એ જ રીતે ગુજરાતના વિશ્વવિદ્યાલયમાં એટલે કે યુનિવર્સિટીમાં પણ સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો.
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, જો ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવી તમારે આવશે અમદાવાદ. MS યુનિવર્સિટી વડોદરા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર અને ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થઈ ગયો. એટલે શું કહેવું હવે, કોઈ બાકી ન રહ્યું. મેડિકલ, નર્સિંગ વગેરે અભ્યાસક્રમમાં એક વિષય તરીકે સમાજશાસ્ત્ર શીખવવામાં આવે છે. પછી સમાજશાસ્ત્ર ક્યાં કામમાં આવે છે તે કે ઉચ્ચતર માધ્યમિક 11-12 આર્ટ્સ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 11-12ના સામાન્ય પ્રવાહના વિભાગમાં એક વિષય તરીકે સમાજશાસ્ત્ર શીખવવામાં આવે છે. સુરતમાં IP દેસાઈ એટલે કે ઈશ્વરભાઈ પ્રાગજીભાઈ દેસાઈએ સ્થાપેલ સંસ્થા સેન્ટર ફોર સોશિયલ સ્ટડી એ ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને પ્રોત્સાહન આપે છે. શરૂઆતમાં થોડુંક ખોટું કહેવાઈ ગયું હતું, સુધારજો. કે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ આ સંસ્થા ક્યાં આવી છે તો કે બરોડા નહીં ભાઈ, સુરત આવશે. શું આવશે? સુરત. કરેક્ટ કરી નાખજો. કોમેન્ટ પણ ઘણા કરશે, વહેલા કદાચ સાંભળ્યું હશે ને યાદ હશે તો, પણ કરેક્ટ કરી નાખજો, સુરતમાં છે. આ સંસ્થા દ્વારા અર્થાત નામનું સામાયિક બહાર પાડવામાં આવે છે. તો અર્થાત નામનું સામાયિક કઈ સંસ્થા બહાર પાડે છે? તો જવાબ આવશે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સંસ્થા. આ સંસ્થા દ્વારા અર્થાત નામનું સામાયિક બહાર પાડવામાં આવે છે, જેને ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો પ્રકાશિત કરવામાં મદદ કરી. ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં NA થુથી, IP દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, નીરાબેન દેસાઈ, તારાબેન પટેલ, AM શાહ વગેરેનો ફાળો છે. આ હતો ગુજરાતમાં વિકાસ. અને મિત્રો લાસ્ટ કાર્લ માર્ક્સ વિશે કેમ ભૂલવા, એને તો સ્પેશિયલ લેવા પડે મારે, એમને ભૂલાય જ નહીં. ભૂલો ભલે કાર્લ માર્ક્સને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એહ કદી વિસરશો નહીં ભાઈ. એવા આપણા હતા માર્ક્સભાઈ. માથા વાળ જવો, દાઢી, લાગે ખૂંખાર, પણ કોમળ હૃદયના હતા. કારણ કે ગરીબોનું, શોષિત વર્ગનું એને આખું બીડું ઝડપ્યું હતું. જોઈએ આપણે. કાર્લ માર્ક્સનો જન્મ જર્મનીના ટિયર નગરમાં 5 મે 1818ના રોજ થયો હતો. 1818 લખીએ આંકડો. કાર્લ માર્ક્સ એ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા છે. તેમના મત મુજબ ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે. જો એક માર્કમાં પૂછી શકે કોના મત મુજબ ઐતિહાસિક ઘટના પર આર્થિક પરિસ્થિતિની અસર હોય છે, તો છે કાર્લ માર્ક્સ. દાસ કેપિટલ નામના જગ પ્રસિદ્ધ ગ્રંથની રચના દ્વારા તેઓ વિશ્વવિખ્યાત ઉદ્દામવાદી ચિંતક તરીકે ઓળખાયા. મિત્રો, મનોવિજ્ઞાનમાં એક ઉદ્દામવાદી આવે છે, કોઈ ખબર છે કયા? એ છે સિગમન્ડ ફ્રોઈડ. કોણ આવશે? સિગમન્ડ ફ્રોઈડ. એમ સમાજશાસ્ત્રમાં કોણ છે? કાર્લ માર્ક્સ, ઉદ્દામવાદી. તેમણે સમાજની રચના અને ઘડતરમાં આર્થિક ઉત્પાદનના પરિબળોને મહત્વ આપ્યું છે. તેમણે જણાવ્યું કે માનવ સમાજના ઇતિહાસમાં ઉત્પાદનના પરિબળો અને વર્ગોની રચના કરે છે. ગુલામ યુગ, સામંત યુગ, આધુનિક મૂડીવાદી સમાજમાં હંમેશા 2 જ વર્ગો રહ્યા છે. એક માલિક વર્ગ અને એક શ્રમજીવી વર્ગ, મજૂર વર્ગ, ગરીબ વર્ગ. એટલે એક શોષણ કરનાર અને એક શોષિત, એવા 2 વર્ગ હોય. માલિક પાસે ઉત્પાદનના સાધનોની માલિકી છે, જ્યારે શ્રમજીવી પાસે માત્ર શ્રમ છે, બીજું કશું નથી. ગરીબોના ટીપામાં તેલ ટીપું એ દોહલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. અહીં લાગુ પડી જાય. બોલો. મૂડીવાદી સમાજમાં શ્રમજીવી નોકર છે
અને તે મૂડીપતિઓને પોતાનો શ્રમ વેચે છે. માલિક શ્રમ ખરીદે છે અને તેનો મહત્તમ ઉપયોગ કરે છે. આથી શ્રમજીવીઓનું શોષણ થાય છે. પરિણામે આ બંને વર્ગો વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. અને હજી એક પુસ્તક આવ્યું દાસ કેપિટલ સિવાય. કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં જણાવે છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ છે ને એ વર્ગ સંઘર્ષનો જ ઇતિહાસ છે. તેમણે દુનિયાના તમામ શ્રમજીવીઓને શોષિત વર્ગ તરીકે સંગઠિત થઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થાને દૂર ઉખાડી ફેંકવાની વાત કરી છે. એવા વર્ગવિહીન સમાજ વ્યવસ્થા બનાવવાની વાત કરી છે. કાર્લ માર્ક્સના વિચારો સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનમાં પણ મહત્ત્વના છે. અને છેલ્લો પ્રશ્ન હવે કે છેલ્લો ખરેખર મારા આમ માનવશાસ્ત્રની કેટલી શાખા છે? તો માનવશાસ્ત્રની 3 શાખા છે. શારીરિક માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક અને પુરાતત્વીય માનવશાસ્ત્ર. હવે આની સિવાય કયા પ્રશ્ન બાકી છે જે આમાં નથી આવ્યા? તો સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર, આ બધી તુલના થાય ને એવા મેં પ્રશ્નમાં લીધા નથી. એકવાર ઉડતી નજર એકવાર જોઈ લેજો. બાકી મોસ્ટ ઓફ જે મહત્ત્વનું હતું ને એ આવી ગયું. આ આવડે એટલે સમાજશાસ્ત્રમાં ઘણું બધું આવડે એમ કહો તો એ ચાલે. તો અહીંયા વધુ ન બોલતા હવે હું પણ થાક્યો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.